હવે જોઈશું સમાચાર વિગતવાર। ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। આ પતંગ મહોત્સવ દરમિયાન છેલ્લા 10 વર્ષથી દેશ વિદેશમાં પતંગ ઉડાવનાર પોતાના પતંગોનું પ્રદર્શન કર્યું હતું। શહેરના રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય પતંગોની ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિતના પદાધિકારીઓની હાજરીમાં પતંગોત્સવનો પ્રારંભ થયો હતો। પતંગોત્સવમાં દેશ વિદેશના 97 પતંગબાજોએ ભાગ લીધો હતો। આ વર્ષે પતંગોત્સવ પણ રામ ભક્તિના રંગે રંગાયો હતો। પતંગબાજોએ પ્રભુ શ્રી રામની છબીવાળા પતંગો ચગાવ્યા હતા। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા સુરતના 39, નવસારીના 1, વડોદરાના 5 અને ભરૂચના 1 મળી કુલ 97 પતંગબાજોએ ભાગ લીધો હતો। મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓની પ્રેરણાથી કાઇટ ફેસ્ટિવલનું આયોજન શરૂ કરાયું હતું, જે પરંપરા જાળવી રાખવામાં આવી છે। કાઇટ ફેસ્ટિવલમાં સવારથી 2 થી 3 હજાર સુરતીઓ પધાર્યા હતા। દેશ વિદેશના પતંગબાજોએ ઉત્સાહભેર કાઇટ फेस्टिवल में भाग लीधो छे। काइट फेस्टिवल की शुरुआत हमारे वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहब जब गुजरात के मुख्यमंत्री है तब इसकी शुरुआत की थी। उसकी परंपरा के अंतर्गत गुजरात प्रवासन निगम लिमिटेड, सूरत महानगर पालिका, गुजरात सूरत जिला वहीवट तंत्र आज विश्व के 14 कंट्री से लोग काइटे से यहाँ आए हैं, विविध स्टेट से भी काइटे से यहाँ आए हैं। उसकी प्रतिभा को मैं सत वंदन करता हूँ और उसको विशेष से सूरत की धरती पर आवकार देता हूँ। आकर्षण का केंद्र 75 फुट का एक बड़ा पतंग है, उसमें रामचंद्र भगवान की इमेज है और अपने बड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी साहब की भी एक इमेज है। वो सूरतियों में बहुत उत्साह है पतंग देखने के लिए। आंतरराष्ट्रीय पतंग महोत्सव में मुख्य आकर्षण 75 फूटना पतंगનું રહ્યું હતું। આ પતંગમાં શ્રી રામની છબી ઉપરાંત રામ મંદિર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી કંડારવામાં આવી હતી। કાપડ પર ડિજિટલ પ્રિન્ટ કરાવવામાં આવી હતી। સુરતના મિતેશ નકુમે કહ્યું કે શ્રી રામ મંદિરની અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે મેં પતંગમાં શ્રી રામ મંદિરની છબી કંડારી છે। हिंदू धर्मनी प्रतिष्ठा विश्वभरमा फैलाय ते हेतुथी पतंगमां श्री राम मंदिरनी छबी कंडारवामां आवी छे। मितेश नकुमनी दीकरी ध्वनिए पण प्रभु श्री रामनी छबीवाळो पतंग चगाव्यो हतो। नकुम 10 वर्षथी विश्वभરના काइट फेस्टिवलमां भाग ले छे। અત્યાર સુધી તેઓ 24 દેશોના ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂક્યા છે। તેઓ પાસે અલગ અલગ 300 પ્રકારના પતંગ છે। શાસકમાંના સ્ટુડન્ટ પ્રથમ અને તેના ગ્રુપે પણ શ્રી રામની છબીવાળો પતંગ ચગાવ્યો હતો। Yeah, this festival is extremely fun to be at. I've been to many festivals back home in Denmark, where I'm from, and this one is much grander. It's bigger. It's more colorful, and the people here are way more energetic and excited about this festival. So it's much more different here. So that's what makes it exciting, and also the people and the culture, they're extremely welcoming to me. They treat me extremely well. So it's fun to be here. It's an honor. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી હતા ત્યારથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખૂબ જ મોટા પાયા ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા વહીવટી તંત્રે સંયુક્ત રીતે પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે, બાળકો ઉપસ્થિત છે, વિવિધ રાજ્યોમાંથી લોકો ઉપસ્થિત છે અને વિવિધ દેશોના પણ લોકો અહીંયા પતંગ મહોત્સવનું આમાં પાર્ટિસિપેટ કરવા માટે આવ્યું છે અને આખા સમગ્ર દિવસે આ પતંગ મહોત્સવ અહીંયા ચાલનાર છે। કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો। ઓસ્ટ્રેલિયાથી રિંકી પોન્ટિંગ નામના એક પતંગબાજ પધાર્યા હતા। તેમના પતંગ કરતા વધુ તેમના નામે આશ્ચર્ય સર્જાયું હતું। ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રિંકી પોન્ટિંગનું નામ હોવાથી લોકો તેમની સાથે સેલ્ફી પડાવતા હતા। સ્પેનથી એક પતંગબાજે પોતાના માનીતા પેઇન્ટરની પેઇન્ટિંગ પતંગ પર કરી હતી। તે પતંગ તેઓ ચગાવી રહ્યા હતા। કંબોડિયાના સિનિયર સિટીઝન કપલે ગોડ ઓફ ડાન્સની તસવીર પતંગ પર કંડારી હતી।
નિવૃત્ત યુગલ દર વર્ષે દેશ વિદેશમાં કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેતા રહે છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. પતંગ રશિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15% વધારો છે. તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. રામ મંદિરની થીમ પર તૈયાર થયેલા પતંગની ખાસિયત એ છે કે આ પતંગ 7 ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસવીર છે. એટલું જ નહીં, પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે. સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20% વધારો નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈ 500 રૂપિયા આપી રહ્યા હતા. જો કે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા 100 નંગ પતંગ માટે લોકો 40 થી 50 રૂપિયા વધારે આપી રહ્યા છે. પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15% વધારો નોંધાયો છે. જો કે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે. આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાળકાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે. ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાળકાય પતંગ પસંદ કરી રહ્યા છે, જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. દેશભરમાં જેને લઈ ઉત્સાહ છે, ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે. ખાસ રામ મંદિર ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેની કિંમત 1200 રૂપિયાથી લઈ 1500 રૂપિયા સુધી છે. કેટલાક વેપારીઓના ત્યાં બુકિંગ પહેલા જ થઈ ગઈ છે. 22/1/2024 દિવસે રામલાલાનું ઉદ્ઘાટન થવા જઈ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એના હિસાબે અમે કઈ યુનિક થીમ રાખેલી હતી પતંગમાં, જે ફર્સ્ટ અમે સેમ્પલના હિસાબે બનાવેલો હતો અને સેમ્પલની ડિમાન્ડ એટલી હોય છે કે અમારી પાસે એટલા ઓર્ડર આવ્યા કે અમે ત્યાં પહોંચી વળતા નથી. 10 પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને 15 પતંગનું અમારું અત્યારે એડવાન્સ બુકિંગ છે. રામ મંદિરની થીમ પર અમે બનાવ્યો છે. અયોધ્યાનો આખી ડિઝાઇન છે અને રામ ભગવાનનો ફોટો છે. આખો થીમનો અમે બનાવેલો છે અને આ 9 ફૂટ 7 ફૂટ ને 10 ફૂટનો પતંગ મળશે. 1200 રૂપિયા જેની પ્રાઇસ રહેશે. લોકોને એટલો પસંદ આવી રહ્યો છે ને કે આના એડવાન્સ પૈસા આપવા તૈયાર છે. અમે 1200 કહીએ છીએ, લોકો 5000 10,000 આપવા તૈયાર છે, પણ અમે એને હાથ જોડીને ના પાડી દઈએ છીએ કે ભાઈ અમારી પહોંચી વળે એવું નથી આ પતંગમાં. માત્ર રામ મંદિરની થીમ પર જ પતંગ નહીં, પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસવીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પતંગ પર માત્ર તેઓની તસવીર જ નહીં, પરંતુ અનેક સંદેશા પણ લખવામાં આવ્યા છે. પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે શેર યદि 2 કદમ પીछे हटता है तो ये न समझना कि वो डर गया, क्योंकि वो जानता है कि कब उसे लंबी छलांग लगानी है. અન્ય પતંગો પર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે, જે લોકોને પસંદ પણ આવી રહી છે. આગામી 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના કાપડ વેપારીને શ્રી રામના ફોટો સહિત રામ નામની ટોપીનો મોટો ઓર્ડર પ્રાપ્ત થયો છે, જેની સાથે શ્રી રામ નામની ધજા પણ તૈયાર કરવામાં આવી રહી છે. સુરતના લક્ષ્મીપતિ ગ્રુપના સંજય સરાવગીને મળેલા ઓર્ડરના પગલે આ ટોપી અને ધજા ખાસ મકાઈના યાન અને પોલિએસ્ટર યાનમાંથી તૈયાર કરવામાં આવી રહી છે. 2 લાખ ટોપી સહિત 2 લાખ ધજા બનાવવા કારીગરો દિવસ રાત કામગીરી કરી રહ્યા છે. આ અંગે લક્ષ્મીપતિ ગ્રુપના વેપારી સંજય સરાવગીએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન થકી સુરતના કાપડ ઉદ્યોગને એક નવી દિશા તરફ કામ કરવાની ઉજ્જવળ તક મળી હતી. પીએમ મોદીએ જે ટોપી પહેરી હતી તે ટોપીનો ત્યારથી જ ભાજપ દ્વારા ઓર્ડર આપવામાં આવે છે. આ ટોપી સુરતના આંગણે તૈયાર કરવામાં આવે છે. તે ટોપી રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવે છે. દરેક ચૂંટણીમાં સુરતમાં બનતી કેસરી ટોપીનો ઉપયોગ થાય છે. આ વખતે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોટો ઓર્ડર મળ્યો છે.
જેમાં શ્રી રામ નામ, શ્રી રામની છબી સહિત ભવ્ય રામ મંદિરના ફોટા સાથેની 2 લાખ ટોપી અને શ્રી રામ નામની 2 લાખ ધજા તૈયાર કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરી 2024 એટલે દેશ માટે બીજી દિવાળી કહી શકાય તે ખોટું નથી. 22 જાન્યુઆરી દેશના પ્રધાનમંત્રી દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. તે સમયે આખા દેશથી લોકો જુદી જુદી રીતે ભગવાનની રીઝામાં અને પ્રધાનનું સ્વાગત કેવી રીતે કરી શકાય તેવી યોજનાઓ અને અન્ય અલગ અલગ પ્રકારોના યોજન કરી રહ્યા છે. તે સમયે આપણે ઊભા છે પાંડેસરા સુરતને વિસ્તારમાં જ્યાં લક્ષ્મીપતિ મિલ આવી છે. અહીંની મિલના દ્વારા એક અને ટોપી ભગવા ખાલી ટોપીનું નિર્માણ કરવામાં આવે છે. જે ટોપી ડિજિટલ પ્રિન્ટ છે, જેમાં ભગવાન રામનું ચિત્ર છે અને એમના નાના સાથે બનાવે છે. મળી આપણે કંપનીના માલિક સાથે અમિતજી ભાઈ હશે. જી અમિતજી, શું किस तरह बन रहा है, क्या माहौल है, किस तरह आप ये टोपी का निर्माण कर रहे हैं, क्या ऐसा विचार आया आपको? बहुत ही अच्छा माहौल है, सब एकदम राममय तरीके से बना रहे हैं, हंसी खुशी से. हम लोगों को भी एक सौभाग्य है हमारा कि हम लोगों को राम के काम में मौका मिला है कुछ काम करने का, और हम लोग लाखों की तादाद में ये ऑर्डर मिला हुआ है और 15 तारीख तक हम लोग इसको कंप्लीट कर देंगे. ये कितनी क्वांटिटी में बनाई है आपने टोपी? लाखों की तादाद में. तो और कितनी क्वालिटी की क्या कीमत होगी एक टोपी की? 30 से 35 रुपए के आसपास इसकी कॉस्ट आती है. देख रहे हो कि 30 से 35 की कॉस्ट की टोपी है, लेकिन लाखों की तादाद में बन रही है. 15 તારીખના પહેલા આ ટોપીઓ પહોંચાડી દેવામાં આવે છે તેનું કેવું છે. આપણે અહીં કંપનીના એક વર્કર પણ આપણી સાથે ઉભા છે. શું નામ છે આપનું ભાઈ? जितेंद्र कुमार प्रजापति. जी, क्या किस तरह काम चल रहा है, कैसा लग रहा है ये काम करके? काम करने के पहली बात तो हमें राम मंदिर के काम में ये काम मिला है, इसका गर्व की बात है जी. और राम मंदिर के काम में सहयोग करने का मौका मिला है जी. कितने दिन से काम चल रहा है आपका ये टोपी का? करीब 5-6 दिन से चल रहा है. कितनी टोपियां बना चुकी है आप? अभी लाखों की तादाद में बन चुका है और आगे 15 तारीख तक काम सुचारू रूप से चालू रहेगा. ओके, कैसा फील हो रहा है आपको? फील क्या, बहुत कब प्राउड की टोपियां बात बन रहा है, गर्व की बात है ये. તો લોકો ભગવાન રામને આવકારવા અને એમના કાર્યમાં નાનામાં નાનું સહયોગ આપવા માટે પોતાના માટે ભાગ્યશાળી સમજી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. હું સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. અંકલેશ્વરના સારંગપુર ગામમાં અરજદારે તલવાડીની જમીન પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઊભું થયું હોવાની અરજી કરી હતી. આ અરજી બાબતે માપણી અધિકારી અને અરજદાર સ્થળ પર પહોંચતા ડેપ્યુટી સરપંચે તેના પર હુમલો કરીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં અરજદારને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે પાટિયા પર શોપિંગ સેન્ટર આવેલું છે. કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય રતિલાલ પટેલ, જેઓ હાલ સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ છે અને તેમના પત્ની સરપંચ છે. સારંગપુર ગામના સર્વે નંબર 107માં તળાવ આવેલું છે, જેમાં તેઓએ બાંધકામ કરી 11 દુકાન બનાવી ભાડું વસૂલાત કરી રહ્યા છે. આ બાબતે સારંગપુર ગામના અક્ષય પટેલ નામના યુવકે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જે અનુસંધાને માપણી અધિકારી અને તલાટીની સાથે માપણી કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે અરજદાર અક્ષય પટેલ પણ ત્યાં આવતા મામલો બિચક્યો હતો. ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે મારી જમીન પર કેમ આવ્યા છો કહી પ્રથમ ટેબલ છૂટું માર્યા બાદ દુકાનમાંથી લોખંડનો પાઇપ લાવી અક્ષય પટેલ પર હુમલો કરી માર માર્યો હતો. સાથે અરજદાર અને માપણી અધિકારીને અભદ્ર ગાળો બોલી હતી. જોકે આ સમગ્ર મામલે અક્ષય પટેલ સાથે આવેલા વ્યક્તિ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરાઈ રહ્યું હતું, જેથી તેને પણ મારવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં અક્ષય પટેલને હાથમાં ફ્રેક્ચર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી. આ અંગે અરજદાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે રતિલાલ પટેલે સારંગપુર ગ્રામ પંચાયત તલાવડી સર્વે નંબર 107માં ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બનાવીને 11 થી 14 દુકાનોનું ભાડું વસૂલે છે. તેના અનુસંધાનમાં અમે ગામ લોકો મળીને મામલતદાર ટીડીઓ કચેરીમાં અગાઉ અરજી કરી હતી, જેને લઈ ટીડીઓને માપણી માટે લેટર લખેલો હતો, જેના અનુસંધાને માપણી માટે અધિકારીઓ આવ્યા હતા, જેથી અમે તલાટી અને માપણી માટેના અધિકારીઓ સાથે માપણી કરી રહ્યા હતા. તે સમયે રતિલાલ પટેલે આવીને ઢીક્કા તેમજ બાજુમાં પડેલા ટેબલને માથામાં માર્યું હતું. બાદમાં શોપિંગ સેન્ટરમાં આવેલા ગેરેજમાંથી લોખંડની પાઇપ લઈ અમને ઉપરા છાપરી, હાથ પગ અને માથામાં વાર કરી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ અમે 100 નંબર પર પોલીસને જાણ કરતા અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અસ્મિતાના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંસ્થાપક દ્વારા અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી અને ડોક્ટર શોભના જોશીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ છે.
અમેરિકાના ડોક્ટર દંપતી દ્વારા ભારત આવીને સેવાની શ્વાસ ફેલાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. હાલ 200 જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું છે. તેમાંથી 5 થી 6 બાળકોમાં હૃદયની અને અન્ય બાળ રોગોની ગંભીર તકલીફો જણાઈ આવી છે. તેના માટે તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે. કુલ 380 ગુરુકુલમના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે. સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા ઉત્તમ સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે. અમારા મિત્ર ડૉક્ટર રાજન જોશી જેઓ પલ્મનરી છે અને ડૉક્ટર શોભના જોશી જે ચાઇલ્ડ પીડિયાટ્રિક છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે. દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે, પણ આ વખતે અમે જે અમારા 6 ગામો છે ગુરુકુલમના એના 380 જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને એનો પ્રયત્ન અમને ને મોદી સરકારના જે પ્રોગ્રામો છે આ ગરીબ લોકોને લાભ મળવાના તેનો પણ અમે તેમની જાગૃતિ લાવે કે જેનો સારામાં સારો ઉપયોગ થાય. અમારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોમાં જે રીતે શિક્ષણનું અને સંસ્કારનું કાર્ય થાય છે, સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે. તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશિયાલિસ્ટ છે અને એમના મિસિસ ડૉક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે, પણ આ વર્ષે અમે લોકો ગુરુકુલમના જે અમારા 6 ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજો છે. 2 દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. લગભગ 380 જેવા જે અમારા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો છે આ તમામનું અમે નિદાન કરીશું. અસ્મિતા કેન્દ્ર જે ત્રાલસા ગામ ભરૂચ જિલ્લાનું છે ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે. અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળિયા અને હલદર એમ કુલ 6 ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે. ધોરણ 1 થી 8માં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીમાં મોત નીપજ્યું હતું, જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનો તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે તેમણે ડીન તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે. ડોક્ટર રાજેન્દ્ર દિનેશ રામાણી સિવિલ મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ તરીકે અભ્યાસ કરતા હતા. તેઓ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બીમાર થયા હતા. 31મીએ બેભાન થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં 2 જાન્યુઆરીએ તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટર રાજેન્દ્રનું બીમારીમાં મોત નીપજવાના આ પ્રકરણમાં તેમના પિતા દિનેશભાઈએ મેડિકલ કોલેજના ડીન, પ્રધાનમંત્રી, આરોગ્ય સચિવ સહિતનાઓને લેખિતમાં ફરિયાદ કરતા નવો વળાંક આવ્યો છે. રામાણીના પિતાએ કરેલા આક્ષેપ પ્રમાણે નવેમ્બર મહિનામાં જ્યારે ડોક્ટર રાજેન્દ્ર બીમાર થયા હતા અને તેમણે રજા લીધી હતી ત્યારે સિનિયર R2 અને R3ના વિદ્યાર્થી ડોક્ટર હિનલ ચૌધરી અને ડોક્ટર બીનાની ટીમે ડોક્ટર રાજેન્દ્રને એવું કહ્યું હતું કે તારે કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે. એમ પણ તમે લોકો બહાનાબાજી બતાવવામાં માહિર છો. તમે બધા કામચોર છો. બીમારીમાં પણ જો તમારાથી કામ થતું ન હોય તો તમારે લોકોએ ભણવાનું છોડી દેવું જોઈએ. ડોક્ટર હિનલ ચૌધરીએ ડોક્ટર રાજેન્દ્રને માથામાં ટપલીઓ પણ મારી હતી. ત્યારબાદ 30 ડિસેમ્બરના રોજ ફરી ડોક્ટર રાજેન્દ્રની તબિયત લથડતા સિનિયરો ટોર્ચર કરશે એવી બીકે તેમણે રજા લીધી ન હતી. જોકે 31મીએ ડોક્ટર રાજેન્દ્ર બેભાન થઈ જતા તેના કોઈક મિત્રએ ફોન કરી પરિવારને જાણ કરી હતી અને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા હતા.
31 તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી. પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું. એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48 કલાક કામ કરાવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું. જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી. ડોક્ટર રાજેન્દ્રના પિતાએ પોતાના આક્ષેપમાં વધુમાં જણાવ્યું હતું કે તેમનો પુત્રને છેલ્લા અઠવાડિયામાં માત્ર 5 કલાક જ ઊંઘ મળી હતી અને જમવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત ડોક્ટર રાજેન્દ્રએ ડોક્ટર શર્માનું યુનિટ પસંદ કર્યું હોવાથી નારાજ શિક્ષક ડોક્ટર બીનાએ તેમને પાઠ ભણાવવા માટે મૃત્યુ સુધી સાથે રાખ્યો હતો અને ટોર્ચર કર્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર માટે જ્યારે ડોક્ટર રાજેન્દ્રને લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે સિનિયરોના ટોર્ચરિંગ બાબતે પિતાને જાણ પણ કરી હતી. આ ઉપરાંત સર્જરી વિભાગના વડા નિમેશ વર્મા દ્વારા પણ વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવતા હોવાનું પણ તેમણે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. દિનેશભાઈએ સિનિયરોના આ ટોર્ચરને એક પ્રકારનું રેગિંગ થયેલું જ ગણાવીને તેમની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ફરિયાદ બાદ સમગ્ર મામલે ઇન્ચાર્જ ડીન ડોક્ટર નિમેશ વર્માએ જણાવ્યું કે આ મામલે ડીન તપાસ કમિટીની રચના કરશે. આ કમિટી 10 દિવસમાં રિપોર્ટ કરશે અને તેમાં જો કોઈ દોષી જણાશે તો તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. સુરતમાં રેલવે ઉથલાવવાનો પ્રયાસ થયો હતો, જેમાં રેલવે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કાંસાનગર રોડ પરથી ફૂડ પાટિયાની ધરપકડ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી હજી ફરાર છે. સુરત રેલવે ટ્રેક પર લોખંડનો પાઇપ દેખાતા મોટરમેનની નજર પડી હતી. મોટરમેનની સમય સૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. સૌરાષ્ટ્ર જનતાના મોટરમેનની સતર્કતાના પગલે દુર્ઘટના બનતા ટળી હતી. સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી, જે દરમિયાન આ ઘટના સામે આવી હતી. 2 દિવસ પહેલા બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં 2 ભંગારિયાઓનું કારસ્તાન સામે આવ્યું હતું. રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂક્યો હતો. ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીદ્યો ન હતો, જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મૂક્યો હતો. રેલવે પોલીસે રામજી દેવસીભાઈ કોરડિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે એનો અન્ય સાથી હજી ફરાર હોય પોલીસ એની તલાશ કરી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર સમગ્ર ભારતમાં ભૂખ હડતાલ તેમજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, જે સંદર્ભે વલસાડ સ્ટેશન પર પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓલ્ડ પેન્શન સ્કીમ માટેની લડત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન લડી રહી છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ધરણા કરી રહેલા આ લોકો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો છે. ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માંગ સાથે આ લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ નહીં કરશે તો ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ વલસાડ બ્રાન્ચ રેલના ચક્કા જામ કરવા માટે પણ અચકાશે નહીં, એવી ચીમકી એમ્પ્લોઈઝ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ ધરણા પ્રદર્શનમાં સંજય સિંહ ડિવિઝનલ વાઇસ ચેરમેન, સ્મિતા પટેલ ડિવિઝનલ ઓફિસ સેક્રેટરી, હુસેન બેલીમ સેક્રેટરી વલસાડ, રોબિન્સન જેમ્સ ચેરમેન, શિવન કોનાર, કૌશિક બાગુલકર, વિનય પટેલ તેમજ યુનિયનના અન્ય કાર્યકર્તા અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ જોડાયા હતા. आज हमारी मांग को लेकर 2004 से जो लंबित पड़ी हुई है सरकार के सामने, इस मांग को लेकर आज पूरे हिंदुस्तान के अंदर हंगर स्ट्राइक और डेमोन्स्ट्रेशन चल रहा है और ये डेमोन्स्ट्रेशन पिछले 8 तारीख, 8, 9, 10 और 11 4 दिन का है. इस मांग को लेकर हमने सरकार के सामने उग्र प्रदर्शन करने का भी काम किया है. हमने पार्लियामेंट में मार्च किया है, लेकिन सरकार के कान में जू नहीं रहा है आज की तारीख तक. तो आज हमने पूरे हिंदुस्तान के अंदर हंगर स्ट्राइक और इसका नोटिस देने का काम किया है ऑल इंडिया फेडरेशन के द्वारा. हम तमाम ब्रांचों में और डिवीजन में आज के दिन ये धरना प्रदर्शन चल रहा है. આજની જે પ્રક્રિયા છે તે ન્યૂ પેન્શન સ્કીમને રદ કરવા માટેની છે
ન્યૂ પેન્શન સ્કીમમાં જે છે તે પેન્શન બહુ ઓછું આપે છે અને રિટાયરમેન્ટ પછી એ પેન્શનનું જે વેલ્યુ છે તે નહીં જેવું છે. ઓલ્ડ પેન્શન સ્કીમમાં જે છે તે જે રિટાયર્ડ પર્સન છે તે એ લોકોની પૂરી જિંદગી આરામથી ગુજારી શકે છે. રિટાયરમેન્ટ પછી લોકોને દવાના ખર્ચા પછી બધા એવા ઘણા ખર્ચાઓ હોય છે અને જે છોકરાઓ બી એ લોકોને જોતા નથી. તો ઓલ્ડ પેન્શન સ્કીમ વાળા જે છે તે પોતાનું ગુજરાન અને તે હકથી જીવી શકે છે એટલું પેન્શન એ લોકોને મળે છે. ન્યૂ પેન્શન સ્કીમમાં નહીં જેવું પેન્શનમાં એ લોકો મોતાજ થઈ જાય છે. એક રૂપિયા માટે જે એ લોકોએ ડિપેન્ડન્ટ રહેવું પડે છે લોકો પર, એમના બચ્ચા ઉપર ને. તેના માટે અમે આ માંગને, આ જાયઝ માંગ છે અને એના માટે અમે પૂરા રેલવેમાં, ઓલ ઇન્ડિયા રેલવે મેન્સના આહવાન પર અમે આ બધું ધરના પ્રદર્શન કરી રહ્યા છીએ. આ માંગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે આ આંદોલનને હજુ ઉગ્ર બનાવીશું અને ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આહવાન પર અમે રેલવેના ટ્રેન મુવમેન્ટ બંધ કરી દઈશું. ઓલ્ડ પેન્શન સ્કીમ માટેની લડત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન એપ્રિલ 2004થી લડી રહી છે અને આગામી દિવસોમાં સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ નહીં કરશે તો ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ વલસાડ બ્રાન્ચ રેલ ચક્કાજામ કરવા માટે પણ અચકાશે નહીં તેવી ચીમકી આપવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.